हाय एवरीवन वेलकम बेक टू माय चैनल। तो फ्रेंड्स आज આપણે રીંગણ બટેકાનું સરસ મજાનું શાક બનાવવાના છે। તો શાક બનાવવા માટે મેં અહીં મરચું, હળદર, ધાણા જીરું પાવડર લઈ લીધું છે, તેને પાણી સાથે બરાબર મિક્સ કરી દીધું છે। ત્યાર પછી લસણ, લીલા મરચાં અને લવિંગ મરીને ક્રશ કરી લીધા છે। ત્યાર પછી તેલમાં રાઈ અને જીરું સરસ મજાનું વઘારી લીધું છે। ત્યાર પછી આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। ત્યાર પછી જે મસાલો બનાવ્યો તે ઉમેરી લેવાનો છે અને ધીમા જ ગેસે તેને બરાબર કકડવા દેવાનું છે તેલમાં। ત્યાર પછી થોડું પાણી અને મીઠું ઉમેરીને તેને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનું છે। ત્યાર પછી આપણે રીંગણ બટેકાને આ શેપમાં સુધારીને ઉમેરી લેવાના છે અને રીંગણ બટેકાને પણ મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાના છે। ત્યાર પછી ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી શાકને શેકાવા દેવાનું છે। ત્યાર પછી તેમાં જલારામનો મેં સુરતી મસાલો એડ કર્યો છે, તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો। ત્યાર પછી આપણે શાકને ઢાંકી દેવાનું છે અને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાનું છે। અને અહીં સરસ મજાના મેં પરોઠા બનાવી લીધા છે। તો પરોઠા બનાવવા માટે મેં રોટલી આ રીતે બનાવી, ત્યાર પછી તેમાં એક સાઈડ તેલ લગાવી દીધું, ત્યાર પછી તેને આ સમોસાના શેપમાં મેં વણી લીધો હતો। પરોઠાને હલકા હાથે જ વણવાનો છે જેથી કરી પરોઠો આપણો સરસ મજાનો પતલો જ રહે। ત્યાર પછી બંને સાઈડ મેં પહેલાં શેકાવી લીધો, ત્યાર પછી થોડું તેલ લગાવીને પરોઠાને બંને સાઈડ શેકી લીધો છે। તો અહીં આપણું શાક પણ રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ આપણું રીંગણ બટેકાનું સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે। આ રેસીપીથી જેને શાક રીંગણ બટેકાનું નહીં ભાવતું હોય તેને પણ હવેથી ભાવશે। તો ફ્રેન્ડ્સ આ રેસીપીનો ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે, તેમાં પણ તમે એકવાર વિઝિટ જરૂરથી કરી લેજો। થેન્ક યુ।